ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે ભણવાના છે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર અને ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતર. પરંતુ આ થિયરી સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં શું ભણ્યા એની થોડીક વાતો કરી લઈએ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ગેલ્વેનોમીટરની રચના, ગેલ્વેનોમીટર શું છે, ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત અને એની કાર્ય પદ્ધતિ વિશે ભણી ગયા, એના ઉપયોગો વિશે પણ ભણી ગયા આપણે. અને એના ઉપયોગોમાં આપણે એવું કહેલું કે ભાઈ ગેલ્વેનોમીટર પરથી એ મીટર અને વોલ્ટ મીટર બનાવી શકાય છે. તો આજે એ જ ભણવાનું છે કે ગેલ્વેનોમીટરમાંથી એ મીટર કેવી રીતે બને અને ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટ મીટર કેવી રીતે બને. અને આ ગેલ્વેનોમીટરને સીધું જ વિદ્યુત પ્રવાહ માપવા માટે અથવા તો વોલ્ટેજ માપવા માટે કેવી મુશ્કેલીઓ પડે છે, જેના કારણે આપણે એ મીટર કે વોલ્ટ મીટર બનાવવાની જરૂર પડે છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો એના માટેનો ક્વેશ્ચન બને કે ગેલ્વેનોમીટરને સીધું જ એ મીટરની જેમ પરિપથમાં જોડતા ઉદ્ભવતી મુશ્કેલીનું નિવારણ કેવી રીતે કરી શકાય છે. પરંતુ આ ક્વેશ્ચન છે એમાં આપણે પહેલાં એ સમજીએ કે ડાયરેક્ટ ગેલ્વેનોમીટરને આપણે જો વિદ્યુત પરિપથમાં જોડી દઈએ તો શું મુશ્કેલી પડે છે. ફરી એકવાર ક્વેશ્ચન વાંચીએ કે ગેલ્વેનોમીટરને સીધું જ એ મીટરની જેમ પરિપથમાં જોડતા ઉદ્ભવતી મુશ્કેલીનું નિવારણ કેવી રીતે કરી શકાય. અહીંયા આગળ પ્રશ્ન એ પૂછ્યો છે કે મુશ્કેલીનું નિવારણ કેવી રીતે કરી શકાય, એટલે આપણે સીધું નિવારણ અહીંયા આગળ લખવાનું છે. પરંતુ મુશ્કેલી શું પડે છે ગેલ્વેનોમીટરને, જો એક આગળ આવો ક્વેશ્ચન થાય કે ભાઈ ગેલ્વેનોમીટરને સીધું એ મીટરની જેમ પરિપથમાં જોડવામાં આવે તો શું મુશ્કેલી ઊભી થાય. આવો એક ક્વેશ્ચન થાય ને. આ તો નિવારણ માટેનું છે, મુશ્કેલીનું નિવારણ કેવી રીતે થાય, અથવા તો શન્ટ એટલે શું અને પરિપથમાં તેનું કાર્ય સમજાવી, તેનું એટલે કોનું, શન્ટનું, અને શન્ટનું સૂત્ર મેળવું. તો આ શન્ટ વિશેનો ક્વેશ્ચન છે. પરંતુ આ ક્વેશ્ચન છે કે ભાઈ ગેલ્વેનોમીટરને સીધું જ એ મીટરની જેમ પરિપથમાં જોડવામાં આવે. હવે એ મીટર એટલે શું માપે, વિદ્યુત પ્રવાહ માપે. અને પ્રવાહ માપવો હોય તો કોઈ પણ વીજ પરિપથમાં, ધારો કે આ બેટરી છે, બેટરી આપણે અહીંયા આગળ કોઈ બલ્બ જોડી દઈએ, ચલો આ પ્રમાણે, આ પ્લસ માઇનસ. હવે આમાંથી I જેટલો પ્રવાહ વહે છે, બરાબર. સ્વિચ ઓન કરશો એટલે બલ્બ પ્રકાશિત થાય. અને અહીંયા આગળ કેટલો પ્રવાહ વહે છે એના માટે આપણે એ મીટર જોડીએ છીએ. એનો મતલબ કે પ્રવાહ માપવા માટે, પ્રવાહના માપન માટે ધારો કે હાલ પૂરતું આપણે ગેલ્વેનોમીટર વાપરીએ છીએ, બરાબર. અહીંયા આગળ આપણે ગેલ્વેનોમીટર લઈ લઈએ. તો એ ગેલ્વેનોમીટર શેમાં જોડવું પડે ભાઈ, તો વીજ પરિપથમાં શ્રેણીમાં જોડવું પડે. એ તો આપણને ખ્યાલ છે. હવે અહીંયા આગળ ગેલ્વેનોમીટર તમે શ્રેણીમાં જોડો એટલે સીધો પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય, બલ્બમાં થઈ અને ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. હવે ગેલ્વેનોમીટર એક એવું સાધન છે તો કે ખૂબ જ સંવેદનશીલ સાધન છે. ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ. કેમ સંવેદનશીલ સાધન? તો તમે આગળના પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને કહ્યું હતું કે ભાઈ ગૂંચળું છે, એ ગૂંચળા સાથે, લંબચોરસ ગૂંચળા સાથે એક સ્પ્રિંગ જોડેલી છે. હવે આ જે સ્પ્રિંગ છે એ ખૂબ જ પતલી આવે, બરાબર. હવે એમાંથી જો વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે, વધારે એમ્પિયરવાળો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ સ્પ્રિંગમાં
I²RT જેટલી ઉષ્મા ઉત્પન્ન થાય. પ્રવાહ વધારો તો ઉષ્મા વધારે, અને એના કારણે એ ગૂંચળું, એ સ્પ્રિંગ ડેમેજ થવાની શક્યતાઓ ગૂંચળાની વધી જાય છે. બરાબર? ઓકે. એના કારણે આપણે આ જે ગેલ્વેનોમીટર છે એ સીધું વીજ પરિપથમાં જોડી શકતા નથી. તો આ મુશ્કેલી આપણને નડે છે. તો હવે એ મુશ્કેલી નિવારવા માટે શું કરવું પડે? બરાબર? જો હજી આમાં એક વસ્તુ જોઈ લઈએ કે ભાઈ ગેલ્વેનોમીટર છે, ધારો કે આ ગેલ્વેનોમીટર બધાએ જોયેલું છે. બરાબર? તો ગેલ્વેનોમીટરમાં 0 મધ્યકમાં હોય, અહીંયા આગળ ગૂંચળું હોય, સ્પ્રિંગ. બરાબર? આ ચુંબક N અને S, અહીંયા આ જે હોય એ સ્કેલ માપ કાંટા. બરાબર? ઓકે. તો હવે જ્યારે પૂર્ણ આવર્તન બતાવશે, ધારો કે અહીંયા આગળથી વોલ્ટેજ આપવામાં આવ્યો 5 વોલ્ટ. બરાબર? કોઈ XYZ. તો હવે આ જે કાંટો છે, બરાબર, એ 1 2 3 4 5 6, ધારો કે આની લિમિટ છે 10 મિલી એમ્પિયર. આમ તો આ જે ગેલ્વેનોમીટર છે ખૂબ જ સેન્સિટિવ હોય, એટલે કે માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ માપે. એટલે આપણે ધારો કે 10 માઇક્રો એમ્પિયર છે. હવે તમે આની અંદરથી કોઈ પણ પ્રવાહ પસાર કરો છો, તો પ્રવાહ પસાર કરીએ તો એ ધારો કે 10 માઇક્રો એમ્પિયર જેટલું પૂર્ણ આવર્તન બતાવી દીધું. કેવું? પૂર્ણ સ્કેલ આવર્તન. પૂર્ણ સ્કેલ આવર્તન, આટલું આવર્તન ધારો કે બતાવી દે છે. હવે તમે આની અંદરથી વધારે, આના કરતાં વધારે વોલ્ટેજ આપો છો એટલે પ્રવાહ વધશે. એટલે ધારો કે આની અંદરથી 11 માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ હોય, અથવા તો 12 અથવા તો 20 માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ હોય, તો આ કાંટો અહીંયાથી આગળ જશે ભાઈ? નહીં. આ એની ક્ષમતા આવી ગઈ કે ભાઈ 10 માઇક્રો એમ્પિયર સુધી જ માપી શકશે, એનાથી વધારે માપી શકશે નહીં. હવે તમે વોલ્ટેજ વધારો, પ્રવાહ વધશે, તો આ સૂત્ર પ્રમાણે આનું જે ગૂંચળું છે એ બળી જવાનું ભય રહે છે, કારણ કે ઉષ્મા વધી જાય છે. બરાબર? તો આ એની લિમિટેશન છે, આ મુશ્કેલી છે. તો એ મુશ્કેલીના નિવારણ માટે કોની જરૂર પડી? તો કે શંટની જરૂર પડી. મુશ્કેલીના નિવારણ માટે શંટની જરૂર પડી. એટલે અહીંયા આગળ ક્વેશ્ચન બની ગયો કે ભાઈ ગેલ્વેનોમીટરને સીધું જ એ મીટરની જેમ પરિપથમાં જોડતા ઉદ્ભવતી મુશ્કેલીનું નિવારણ કેવી રીતે કરી શકાય છે? તો આન્સરમાં એવું લખી શકીએ કે આ મુશ્કેલીના નિવારણ માટે વીજ પરિપથમાં શન્ટ જોડવામાં આવે છે. તો ક્વેશ્ચન થાય કે શન્ટ એટલે શું, અને પરિપથમાં તેનું કાર્ય સમજાવી. શું કાર્ય કરે? કાર્ય સમજાવી એ શન્ટનું સૂત્ર મેળવો. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાય એવું. બરાબર? ઓકે. તો જોઈએ હવે એ ક્વેશ્ચન કે ગેલ્વેનોમીટરને સીધું કોઈ વીજ પરિપથમાં જોડી શકાતું નથી પ્રવાહ માપવા માટે. તો એને એ મીટરમાં રૂપાંતર, આમાં અથવા તો બીજો ક્વેશ્ચન એવો પણ પૂછાઈ શકે કે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરી શન્ટનું સૂત્ર મેળવો. શન્ટનું સૂત્ર મેળવો. બરાબર? આ પ્રમાણે પણ પૂછાય. અથવા એટલે કે ગેલ્વેનોમીટરમાંથી એ મીટર બનાવવાનું છે. ક્લિયર? ઓકે. તો અહીંયા આગળ પહેલાં આપણે સમજી લઈએ કે ગેલ્વેનોમીટર, ધારો કે આ પ્રમાણે કોઈ પરિપથમાં ગેલ્વેનોમીટર જોડેલું છે. બરાબર? આ પ્રમાણે સમજો, આ પ્રમાણે જોડેલું છે. આ પ્લસ, આ માઇનસ. હવે આની અંદરથી પ્રવાહ પસાર થાય છે, ધારો કે I જેટલો પ્રવાહ પસાર થાય છે. બરાબર? તો આ ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ, ધારો કે આપણે એને IG કહી દઈએ, અને ગેલ્વેનોમીટરનો અવરોધ અહીંયા બાજુમાં દર્શાવું છું, એમ તો એકચ્યુઅલી અંદર જ હોય, એને આપણે RG કહી દઈએ. આ પ્રમાણે પરિપથ આપેલો છે, એ પરિપથમાં ગેલ્વેનોમીટર જોડેલું છે. બરાબર છે? ઓકે. તો ગેલ્વેનોમીટરને સમાંતર
ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે તો જુઓ આ ગેલ્વેનોમીટર છે એને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે જેને શન્ટ કહે છે, બરાબર, જેને શું કહે છે? શન્ટ. તો આ શન્ટનો અવરોધ જેને આપણે RS વડે દર્શાવીશું. ક્લિયર? જો આ IG એ શું છે? તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ અથવા તો ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. RG શું છે? તો ગેલ્વેનોમીટરનો અવરોધ. અહીંયા આગળ RS શું છે? તો શન્ટનો અવરોધ. ક્લિયર? તો શું કરવાનું? તો કે ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં નાનો અવરોધ જોડવામાં આવે છે. હવે આવું કરવાથી શું થશે? તો અહીંયા આગળથી જે પ્રવાહ પસાર થતો, હવે આ અવરોધ, આ જે શન્ટનો અવરોધ છે એ ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં નાનો છે. તો હવે વધારે પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી વહેશે કે અહીંયાથી વહેશે? તો ઓબ્વિયસલી સાહેબ જ્યાં અવરોધ ઓછો હોય ત્યાંથી પ્રવાહ વધારે વહે, ઓહમના નિયમ ઉપરથી. એટલે અહીંયા આગળથી મોટા પ્રમાણમાં પ્રવાહ વહેશે, અહીંયા આગળથી ઓછા પ્રમાણમાં પ્રવાહ વહેશે. એટલે આ પૂર્ણ સ્કેલ આવર્તન બતાવશે નહીં અને આમાંથી વહેતો પ્રવાહ એ આપણે માપી શકીશું. ક્લિયર? ઓકે. એટલા માટે આને સમાંતર એક નાનો અવરોધ જોડવામાં આવે છે જેને શન્ટ કહે છે. ક્લિયર? તો શન્ટની વ્યાખ્યા આપીએ તો શું થાય? જો અહીંયા આગળ લખીએ કે શન્ટ કોને કહેવાય? તો કે ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતા નાના મૂલ્યનો જે અવરોધ જોડવામાં આવે છે તેને શન્ટ કહે છે. એટલે આને શું કહીશું આપણે? શન્ટ. આને શું કહીશું? શન્ટ. બરાબર? ખ્યાલ આવી ગયો? એટલે શન્ટ એટલે શું ખબર પડી ગઈ? ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પરિપથમાં તેનું કાર્ય સમજાવો. હવે એનું કાર્ય શું છે? તો કે શન્ટ ગેલ્વેનોમીટરને સમાંતર જોડેલો હોવાથી, આ શન્ટ છે ગેલ્વેનોમીટરને સમાંતર જોડેલો. એટલે સમાંતર જોડેલો એટલે શું થાય? તો મોટા ભાગનો પ્રવાહ છે એ શન્ટમાંથી પસાર થઈ જાય અને ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ કેવો હોય? નહિવત, એટલે કે ખૂબ જ ઓછો, જેથી તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે. એટલે શું થશે? પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતું નથી. એનો મતલબ કે કંઈક રીડિંગ દર્શાવે છે. ક્લિયર? આ એનું કાર્ય થઈ ગયું. ક્લિયર? તો જોઈએ શું કર્યું આમાં પરિપથમાં એનું કાર્ય શું? તો અહીંયા આગળ લખું છું, પર દેખાય તમને? હા, દેખાશે. તો એનું કાર્ય એવું છે કે શન્ટ ગેલ્વેનોમીટરને સમાંતર જોડેલ હોવાથી મોટા ભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થાય છે. તો ગેલ્વેનોમીટરમાંથી નહિવત પ્રવાહ પસાર થાય છે જેથી તે, અહીંયા લખું છું, જેથી તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતું નથી. પૂર્ણ સ્કેલ આવર્તન તો ખ્યાલ આવી ગયો ને કે ભાઈ ક્ષમતા હોય એની. પૂર્ણ સ્કેલ આવર્તન એટલે કે વિદ્યુત પ્રવાહની ક્ષમતા, એટલે કે IG.
ક્લિયર? ઓકે, તો એ દર્શાવતું નથી. હવે જોઈએ આપણે એનું સૂત્ર તારવીએ. શંટનું સૂત્ર મેળવો. તો સૂત્ર કેવી રીતે? સૂત્ર તો જો અહીંયા આગળ જે ગેલ્વેનોમીટર જોડેલું છે, ગેલ્વેનોમીટર અને આ જે શંટ છે એ શંટ બંને કેવા છે? સમાંતર જોડાણમાં. અને યાદ કરો ત્રીજા ચેપ્ટરમાં કે સમાંતર જોડાણ હોય તો તેમનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? સમાન હોય. સમાંતર જોડાણ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? સમાન હોય. ક્લિયર? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન એટલે કે V સમાન હશે. સમાંતર જોડાણમાં V સમાન હશે. એનો મતલબ કે આ ગેલ્વેનોમીટરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે VG, ગેલ્વેનોમીટરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ શંટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેટલો થાય. શંટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર ગેલ્વેનોમીટરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બોલો આ પ્રમાણે લખાય? ઓકે, તો હવે ઓમના નિયમ પરથી ચલો, ઓમનો નિયમ શું છે? V ઇઝ ઇક્વલ ટુ IR. જો તો V ઇઝ ઇક્વલ ટુ IR, પરંતુ ગેલ્વેનોમીટર માટે ગેલ્વેનોમીટરનો પ્રવાહ કેટલો? તો કે IG, અને એનો અવરોધ કેટલો? તો કે RG. બરાબર છે? ઓકે. અને શંટ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો જુઓ I અને R લખી દઈએ. તો અવરોધ કેટલો છે? RS. પરંતુ જુઓ હા પ્રવાહ, તો હવે પ્રવાહ માટે શું થશે? તો અહીંયાથી વહેતો પ્રવાહ I આવે છે, અહીંયા એમાંથી IG જેટલો પ્રવાહ આ બાજુ જાય તો અહીંયા આગળ કેટલો પ્રવાહ આવે ભાઈ? તો કે I માઇનસ IG. સમજાય છે ને? I જેટલો પ્રવાહ આવે છે સર્કિટમાંથી વહે છે, તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ જો IG હોય તો આની અંદરથી વહેતો પ્રવાહ I માઇનસ IG જેટલો થાય. એટલે આની અંદરથી વહેતો પ્રવાહ કેટલો થશે? તો I માઇનસ IG, એટલે કે શંટમાંથી વહેતો પ્રવાહ ઇન્ટુ RS અવરોધ. બરાબર? તો શંટનો વોલ્ટેજ V બરાબર શંટમાંથી વહેતો પ્રવાહ I માઇનસ IG ઇન્ટુ એનો અવરોધ RS. અને અહીંયા આગળ ગેલ્વેનોમીટરનો વોલ્ટેજ બરાબર ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ IG અને એનો અવરોધ RG. બોલો ક્લિયર? ઓકે, હવે આપણે શું શોધવું છે? શંટનું સૂત્ર. તો શંટ માટે RS છે, RS ને શંટ કહેવાય. તો RS ને કરતા બનાવીએ. તો RS બરાબર IG RG છેદમાં I માઇનસ IG, જે શંટ માટેનું સૂત્ર છે RS. ચલો ક્લિયર? તો શંટનું સૂત્ર મળી ગયું. જો 2 માર્ક્સમાં પૂછાય શંટ એટલે શું? શંટનું સૂત્ર મેળવો. અથવા તો આ પ્રમાણે પણ ક્વેશ્ચન પૂછાય કે શંટ એટલે શું? પરિપથમાં તેનું કાર્ય સમજાવી શંટનું સૂત્ર મેળવો. તો આ પ્રમાણે લખવાનું. તો પહેલાં શંટ વિશે લખી દેવાનું. શંટ કોને કહેવાય? તો ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે છે, જેને શંટ કહે છે. એટલે આ શંટ થઈ ગયો. ઓકે, હવે એનું કાર્ય શું છે? તો શંટ એ ગેલ્વેનોમીટરને સમાંતર જોડેલો હોવાથી મોટાભાગનો પ્રવાહ શંટમાંથી પસાર થાય. એટલે આની અંદરથી પ્રવાહ પસાર થશે, જેથી ગેલ્વેનોમીટરમાંથી નહિવત પ્રવાહ પસાર થાય છે. નહિવત પ્રવાહ પસાર થશે, જેથી તે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતું નથી. એટલે કે વોલ્ટેજ વધારતા પણ તમને પ્રવાહ મળે છે. ક્લિયર? ઓકે, હવે એના માટેનું સૂત્ર છે. એટલે અહીંયા આગળ લખવાનું કે ગેલ્વેનોમીટર અને શંટ એકબીજાને સમાંતર જોડેલા હોવાથી અહીંયા આગળ લખવાનું કે ગેલ્વેનોમીટર અને શંટ એકબીજાને સમાંતરમાં જોડેલા હોવાથી તેમનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન થાય છે. એટલે કે VG બરાબર VS, જ્યાં VG એ ગેલ્વેનોમીટરનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને VS એ શંટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આવું લખજો તમે અહીંયા આગળ. અને VG બરાબર IG ઇન્ટુ IR, એટલે ઓમના નિયમ પરથી
વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર પરથી ગેલ્વેનોમીટર માટે શું લખાશે આઈજી ઇન્ટુ આઈઆર ઇઝ ઇક્વલ ટુ શન્ટ માટે શું લખાશે તો એમાંથી વહેતો પ્રવાહ આઈ માઇનસ આઈજી જેટલો થાય તો આઈ માઇનસ આઈજી ઇન્ટુ આરએસ થશે. હવે આરએસને કરતા બનાવો એટલે કે શન્ટનું સૂત્ર મળી જાય આરએસ બરાબર આઈજી આરજી છેદમાં આઈ માઇનસ આઈજી જે શન્ટનું સૂત્ર છે. તો બોલો આ પ્રમાણે ક્વેશ્ચન પૂછાય તો આપણે એકદમ ઇઝી એકદમ સરળ ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર પૂછે તો પણ આ જ ક્વેશ્ચન લખવાનું. એટલે આ ક્વેશ્ચન છે આ 3 પ્રમાણે પૂછાઈ શકે છે. ક્લિયર? ઓકે. હવે જોઈએ ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતર. જુઓ કાઢી નાખવાના. જુઓ હવે નેક્સ્ટ ક્વેશ્ચન કે ગેલ્વેનોમીટરનો વોલ્ટ મીટર તરીકે ઉપયોગ સમજાવી શ્રેણી અવરોધનું સૂત્ર મેળવો. જુઓ એટલે ક્વેશ્ચન પરથી જ ખ્યાલ આવી જાય કે અવરોધને ગેલ્વેનોમીટરને વોલ્ટ મીટર તરીકે ઉપયોગ કરવા માટે અથવા તો ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવા માટે અવરોધને શ્રેણીમાં જોડવો પડશે. ક્લિયર? જ્યારે એ મીટરમાં રૂપાંતર કરવાનું હતું ગેલ્વેનોમીટરનું ત્યારે આપણે શું કરતા હતા તો કે ગેલ્વેનોમીટરના અવરોધ કરતાં નાના મૂલ્યનો અવરોધ એટલે કે શન્ટ ને ગેલ્વેનોમીટરની બિલકુલ સમાંતર જોડતા હતા આપણે. બરાબર? એટલે એ મીટરમાં શું હતું સમાંતર જોડાણ કરે અને વોલ્ટ મીટરમાં અવરોધનું શ્રેણીમાં જોડાણ કરવાનું હતું. જો એ મીટરમાં આ પ્રમાણે જોડાણ કર્યું તો આ ગેલ્વેનોમીટર છે આ એનો અવરોધ અને અહીંયા શન્ટ એટલે કે આરએસ આ આરજી આમાંથી વહેતો પ્રવાહ આઈજી આ ગેલ્વેનોમીટર અને આ છે શન્ટ એટલે કે શન્ટને બિલકુલ સમાંતર જોડે. હવે અહીંયા આગળ શું કરવાનું છે ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવું હોય તો કે ગેલ્વેનોમીટર જે છે હવે આ એનો અવરોધ છે આરજી અને એને બિલકુલ શ્રેણીમાં આપણે એક અવરોધ જોડી દઈએ જેને શ્રેણી અવરોધ કહે છે અને આ શ્રેણી અવરોધનું આપણે સૂત્ર મેળવવાનું છે. આની અંદરથી વહેતો પ્રવાહ આઈજી. બરાબર છે? ઓકે. તો હવે ઓમના નિયમ પરથી V ઇઝ ઇક્વલ ટુ આઈઆર. ઓમનો નિયમ છે V ઇઝ ઇક્વલ ટુ આઈઆર પરંતુ V ઇઝ ઇક્વલ ટુ આઈ બરાબર શું છે આઈજી અને આર એટલે શું થશે તો કે આ આરજી પ્લસ આર એસ એટલે કે શ્રેણીમાં અવરોધ જોડો. એટલે કે ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવા માટે એક મોટો અવરોધ આના કરતાં એક મોટા અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે છે. એટલે કે ગેલ્વેનોમીટરને ની સાથે શ્રેણીમાં જોડેલો હોય છે. એટલે કે શ્રેણીમાં જોડો તમે તો શું થઈ જાય આરજી પ્લસ આરએસ. એટલે જુઓ એનું સૂત્ર બને આ પ્રમાણે બને કે આઈજી ઇન્ટુ આરજી પ્લસ આઈજી ઇન્ટુ આરએસ. હવે તમારે કોનું સૂત્ર જોઈએ છે શ્રેણી અવરોધનું સૂત્ર. શ્રેણી અવરોધનું સૂત્ર શું થાય તો શ્રેણી અવરોધ આરએસ થશે. તો આને કરતાં બનાવીએ આપણે તો આઈજી આર એસ બરાબર આને આ બાજુ લાવી દઈએ એટલે વી માઇનસ આઈજી આરજી. આપણે શું જોઈએ છે આરએસ તો આરએસને કરતાં બનાવો તો વી માઇનસ આઈજી આરજી છેદમાં આઈજી. હવે આ આઈજી છે આના છેદમાં પણ કહેવાય આના છેદમાં પણ કહેવાય. તો જો અહીંયા લખું છું કે આરએસ બરાબર શું થશે વી અપોન આઈજી માઇનસ આઈજી ઇન્ટુ આરજી છેદમાં આઈજી અને આઈજી કેન્સલ થઈ જાય એટલે શું રહેશે અહીંયા આગળ આરજી. તો આરએસ બરાબર વી અપોન આઈજી માઇનસ આરજી જ્યાં આરએસ એ શ્રેણી અવરોધ છે. આરએસ એ શું છે તો કે શ્રેણી અવરોધ અને આ શ્રેણી અવરોધ માટેનું સૂત્ર છે. તો આ પ્રમાણે આ ક્વેશ્ચન છે પૂછાય તો આ પ્રમાણે આન્સર આપવાનો. ચલો એ જ રીતે આ જે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં આપણે રૂપાંતર કર્યું ગેલ્વેનોમીટરનું
એ મીટરમાં રૂપાંતર કર્યું તો એનો આ જે સમતુલ્ય અવરોધ છે ઘણીવાર પૂછાય છે કે ભાઈ સમતુલ્ય અવરોધ એ સમતુલ્ય અવરોધને આપણે આરપી વડે દર્શાવીએ તો આ સમાંતર જોડાણ છે તો સમાંતર જોડાણ માટે 1/rp બરાબર આનો અવરોધ કેટલો થશે 1/rg પ્લસ આ શંટનો અવરોધ એટલે 1/rs. Therefore rp બરાબર આ પ્રમાણે બનશે rgs છેદમાં rg પ્લસ rs. તો આ સમતુલ્ય અવરોધ કોના માટે તો ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર થાય તો એના માટે અથવા તો સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધ rp બરાબર rg ઇન્ટુ rs છેદમાં rg પ્લસ rs થશે અને શ્રેણી અવરોધ માટે આ સૂત્ર વપરાશે. ક્લિયર? તો આ હતું ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર. બોલો, એકદમ ઇઝી, સરળ, આવડે એવું. બંને ઇક્વેશન આઈએમપી છે, પૂછાય એવા, ખાસ કરીને શન્ટ, બરાબર, એટલે 2 માર્ક્સમાં પૂછાય એવું, તો તૈયાર કરી દેવું. ક્લિયર? તો જુઓ, આની સાથે આપણી લગભગ બધી જ થિયરી અહીંયા આગળ પૂર્ણ થાય છે અને દાખલા બાકી છે કેટલાક ઉદાહરણ અને સ્વાધ્યાયના, એ નેક્સ્ટ લેક્ચર નંબર 21-21માં આપણે પૂરા કરી દઈશું. એટલે આ ચેપ્ટર અહીંયા આગળ પૂર્ણ થશે. ક્લિયર? ઓકે. હજી આની અંદર આપણે એક વસ્તુ જોઈ લઈએ, વોલ્ટમીટર અને એ મીટરનો તફાવત જોઈ લઈએ ઝડપથી. જુઓ, જોઈ લઈએ અહીંયા એક લાસ્ટ એ મીટર અને વોલ્ટમીટરનો તફાવત. તો જુઓ, પરિપથમાંથી વહેતો પ્રવાહ માપે છે. એ મીટર છે એ પરિપથમાંથી વહેતો પ્રવાહ માપે છે, જ્યારે વોલ્ટમીટર એ પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે. બીજો છે તફાવત એનો કે પ્રવાહ માપવા માટે એ મીટરની ઘટકની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ માપવા માટે વોલ્ટમીટરને ઘટકની સમાંતર જોડવામાં આવે છે. ત્રીજો તફાવત એ છે કે એ મીટરનો અવરોધ ઘણો જ ઓછો હોય છે. અવરોધ ઓછો રાખીએ તો જ એમાંથી વધારે પ્રવાહ વહે, જ્યારે વોલ્ટમીટરનો અવરોધ ઘણો વધારે રાખવામાં આવે છે. અને લાસ્ટ, ગેલ્વેનોમીટરને સમાંતર લઘુ અવરોધ જોડવાથી એ મીટર બને છે, એટલે કે નાનો અવરોધ જોડવાથી, અને ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં ગુરુ અવરોધ જોડવાથી એટલે કે મોટો અવરોધ જોડવાથી વોલ્ટમીટર બનાવી શકાય છે. ક્લિયર? તો આ થઈ ગયો એ મીટર અને વોલ્ટમીટરનો તફાવત. ક્લિયર છે? ઓકે. તો આની સાથે આપણી બધી જ થિયરી પૂર્ણ થાય છે અહીંયા આગળ. અને આગળ કહ્યું એ પ્રમાણે દાખલા જે બાકી છે એ નેક્સ્ટ લેક્ચરમાં પૂરા કરી દઈશું. અને એકવાર આ બધો જ સિલેબસ કમ્પ્લીટ કરી અને આપણે ટોપિક વાઇઝ MCQના વિડીયો પણ બનાવવાના છે. એટલે MCQના વિડીયો બનાવીશું. જી અને નીટમાં જે અમુક MCQ પૂછાયેલા છે એના પણ વિડીયો આપણે અપલોડ કરીશું. પણ એકવાર આપણો બધો જ સિલેબસ કમ્પ્લીટ થઈ જાય પછી 1 by 1 હું અપલોડ કરી દઈશ. ક્લિયર છે? ઓકે. તો ત્યાં સુધી ભણતા રહો. ટાટા, બાય બાય.